વન વિભાગમાં હવે બદલી કરવામાં આવી છે। અલગ અલગ અધિકારીઓ જેમના પોસ્ટિંગ કરવામાં આવ્યા। રાજ્યના વન વિભાગ દ્વારા 8 બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે। 6 આઈએફએસ અધિકારીઓની બદલીના આદેશ આપી દેવામાં આવ્યા છે, જેમાં નાયબ સચિવ અને ઉપસચિવની બદલીના પણ આદેશ વન વિભાગે આપી દીધા છે। વન વિભાગના મુખ્ય વડાને સાઇડ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, જે ખૂબ ચર્ચાનો વિષય છે। ડોક્ટર અનિરુદ્ધસિંહને વન વિકાસ નિગમમાં સાઇડ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। થોડા સમય પહેલા બદલીઓના વિવાદને લઈ હવે સાઇડ પોસ્ટિંગ આપવામાં આવ્યું। આ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। વિકાસ, થોડા સમય પહેલા 365 જેટલા પરિક્ષેત્ર વન અધિકારીઓની બદલી થઈ હતી અને આ બદલી થતાની સાથે જ આ બદલીમાં મોટા પાયે પૈસાની લેતી દેતી થઈ છે તે પ્રકારના આક્ષેપોની ચર્ચા સચિવાલયની અંદર શરૂ થઈ હતી। એ પ્રકારના ચર્ચાએ જોર પકડ્યું હતું કે રિંગ બનાવીને એક સાથે બદલીઓ જે છે તે કરવામાં આવી અને તેની અંદર લાભ જે છે તે પણ લેવામાં આવ્યો હતો અને આ જ મુદ્દો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો। મુખ્યમંત્રી સુધી ફરિયાદ જે છે તે કરવામાં આવી હતી અને આખરે આજે 8 જેટલા વન વિભાગના અધિકારીઓના બદલીના ઓર્ડર થયા છે, જેમાં 6 જેટલા આઈએફએસ અધિકારીની બદલીના આદેશ અપાયા છે। નાયબ સચિવ અને ઉપસચિવ કક્ષાના પણ 2 અધિકારીઓની બદલી કરવામાં આવી છે। સૌથી મહત્વનું વાત એ છે કે વન વિભાગના મુખ્ય વડા એપી સિંઘ ને પણ બદલી કરવામાં આવી છે અને એપી સિંઘની વન વિભાગમાંથી વન વિકાસ નિગમમાં, જેને સાઇડ પોસ્ટિંગ માનવામાં આવે છે, તેની અંદર બદલી થઈ છે। થોડા સમય પહેલા થયેલી બદલીઓના વિવાદને લઈને આ સાઇડ પોસ્ટિંગ અપાયું હોય અથવા તો તેમને મુખ્ય હોદ્દા પરથી હટાવવામાં આવ્યા હોય તે પ્રકારની ચર્ચા પણ અંદર થઈ રહી છે। અલગ અલગ ફરિયાદોના આધારે વન વિભાગના વડાને આ સાઇડ પોસ્ટિંગ અપાયું છે અથવા તો તેમને પદ પરથી હટાવવામાં આવ્યા છે તે પ્રકારનો તર્ક લગાવવામાં આવી રહ્યો છે અને મોટા પાયે આ બદલીઓની અંદર ગેરરીતિ આચરવામાં આવી હતી તે પ્રકારની ફરિયાદો મંત્રી સુધી અને મુખ્યમંત્રી સુધી પહોંચી હતી, જે બાદ આ બદલીના ઓર્ડર આજે સવારે કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।